નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું। 10 મહાવિદ્યાઓની આજે આપણે ત્રીજી દેવી એટલે કે માં ત્રિપુર સુંદરીની વાત કરી રહ્યા છે। ત્રિપુર સુંદરીનું જે બીજું નામ છે તેને ષોડશી માતા તરીકે પણ ઓળખવામાં આવે છે। ષોડશી માતા એટલે કે 16મું સ્વરૂપ જેને ષોડશી તરીકે ઓળખવામાં આવે છે। માં ત્રિપુર સુંદરીને અલગ અલગ નામોથી જેમ કે રાજરાજેશ્વરી, માં વૈષ્ણવી, માં ત્રિપુર સુંદરી, માં લલિતા વગેરે નામેથી પણ તેમને ઓળખવામાં આવે છે। જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ કે કેમ માતાને ષોડશી કહેવામાં આવે છે અને ત્રિપુરા સુંદરી જે માતા છે તેમનો ઉદ્ભવ કેવી રીતે થયો હતો, સાથે સાથે જ્યારે માં ત્રિપુર સુંદરીની વાત આવે છે ત્યારે જે શ્રીયંત્ર છે તેનું પણ મહત્વ ખૂબ જ વધી જાય છે। માં ત્રિપુર સુંદરીને 16 વર્ષની કન્યાના સ્વરૂપમાં જોવામાં આવે છે, કારણ કે એ જે માતા જે છે ત્રિપુર સુંદરી તેમનું રૂપ હંમેશા તેજોવાન એક સુંદર સ્ત્રીના સ્વરૂપમાં તેમને જોવામાં આવે છે અને આજીવન તે 16 વર્ષની કન્યાના સ્વરૂપમાં જ દર્શન આપી રહ્યા છે। આ જે જીવનનું જે ચક્ર છે, જે ચક્રમાં નિરંતરિત આ ચક્ર ચાલ્યા કરે છે, માટે આપણા જે વિદ્યા જે દેવી છે, જે 10 મહાવિદ્યાઓની દેવીમાં ત્રિપુર સુંદરી છે તેમને ચક્રેશ્વરી માતા તરીકે પણ ઓળખવામાં આવે છે। બ્રહ્માંડની સૌથી ઉર્જાવાન શક્તિ એટલે કે માં રાજરાજેશ્વરી ત્રિપુરા સુંદરી દેવી છે। માતા દેવીનું આ સૌમ્ય સ્વરૂપ છે જે હંમેશા દયાળુ અને કરુણાથી ભરેલું તેમનું હૃદય છે। માતા જે છે તે કમળ ઉપર બિરાજમાન છે અને આ કમળ ત્રિદેવ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશની ઉપર જ્યારે માતા કમળ ઉપર બિરાજમાન છે, માતાના 4 મુખ છે અને એક મુખ જે તે આકાશની તરફ તેમનું દેખેલું જોવા મળે છે। માતાની જે 4 ભુજાઓ છે તેમાં તેમણે ધનુષ, કમાન, તીર રાખેલું છે અને વરદાનની મુદ્રા આપેલી છે। માતાનું જે આ સ્વરૂપ છે તે ખૂબ જ દયાળુ છે, ખૂબ જ સુંદર છે। માતા ત્રિપુર સુંદરી જે છે તે આપણા જે ઈડા અને પીંગળાની વચ્ચે જે આપણી સુષુમ્ના નાડી છે તેના દ્વારા થઈને આપણા હૃદયથી ઉપર આપણા મગજ એટલે કે આપણા ક્રાઉન ચક્ર, સહસ્ત્રહાર ચક્ર ઉપર બિરાજમાન કરે છે। એક દિવસની વાત છે જ્યારે શિવજી ઉપાસના કરી રહ્યા હતા, તેમની તપસ્યામાં તેઓ મગ્ન હતા, ત્યારે કામદેવ એટલે કે પોતાનું કામરૂપી, પ્રેમરૂપી તીર તે શિવજીને મારે છે અને શિવજી ગુસ્સે થઈ જાય છે અને ત્યારબાદ શિવજીની જે ત્રીજું નેત્ર છે તે ખુલી જાય છે અને ભગવાન શિવજીના ત્રીજું નેત્રથી આગ નીકળે છે। તે આગ રૂપી તીર કામદેવને લાગે છે અને કામદેવ બળીને ભસ્મ થઈ જાય છે। ગણેશ ભગવાને જે આ કામદેવ છે તેમની જે ભસ્મ હતી તેમનું તેમણે એક શિલ્પ બનાવ્યું। એવું કહેવાય છે કે જ્યારે શ્રી ગણેશ કોઈ પણ ભસ્મમાંથી કે કોઈ પણ માટીમાંથી કોઈ શિલ્પ રૂપાંતર કરે છે ત્યારે તેમાં પ્રાણ આવવા અનિવાર્ય બની જાય છે। ત્યારબાદ જે તેમને કામદેવની જે ભસ્મ હતી તેમાંથી તેમણે જે શિલ્પ બનાવ્યું હતું તેમાં પ્રાણ ઉમેરાયા અને આસુરી શક્તિ કામદેવ હોવાને કારણે એક અસુરનો જન્મ થયો હતો। કામદેવ જે છે તે ગણેશજીને પૂછે છે કે મારે શક્તિશાળી બનવું છે અને સાથે સાથે શિવજીને વરદાન પ્રાપ્ત કરવું છે, તે માટે હું શું કરું? તો ગણેશજી કહે છે કે તમારે શિવજીની કૃપા મેળવવી હોય તો તમારે અથાગ કઠિન તપસ્યા કરવી પડશે। ત્યારબાદ કામદેવ મળેલું જે નવું શરીર છે તે રૂપી શરીર સાથે તે શિવજીની ઉપાસના કરે છે, કઠિન તપસ્યા કરે છે અને ત્યારબાદ તે સર્વશક્તિમાન ભંડાસુર નામનો એક અસુર બની જાય છે। ભંડાસુર જે છે તેનો ખૂબ જ ત્રાસ વધતો જાય છે, તેણે ઇન્દ્રાસન પણ છીનવી લીધું હોય છે, દેવો જે છે તેમને ત્રાહિમામ કરી દીધા હોય છે અને ત્યારબાદ દેવો ફરી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ સમક્ષ પોતાની અરજી મૂકે છે, તેમને આવાહન કરીને કહે છે કે તમે આ ભંડાસુર નામનો જે રાક્ષસ છે તેનો વધ કરો। ત્યારે શિવજી કહે છે કે આ ભંડાસુર છે તે ખૂબ જ શક્તિશાળી બની ગયો છે અને ત્યારબાદ હવે તેનો વધ કરવો દેવો માટે અસહ્ય છે, માટે તમે કોઈ એવી શક્તિ ને તમે પોકારો કે જે શક્તિ દેવી દુર્ગાનું જ સ્વરૂપ હશે પરંતુ તે આ ભંડાસુરનો વધ કરશે। ત્યારબાદ શિવજીએ દેવોને યજ્ઞ કરવા માટેનું સૂચન કર્યું અને સાથે સાથે શિવજીએ તે પણ કહ્યું કે આ યજ્ઞ કરીને દરેક વ્યક્તિએ પોતાના શરીરનો એક અંગ યજ્ઞમાં આહુતિ આપવાની છે। ત્યારબાદ દેવો દ્વારા યજ્ઞ કરવામાં આવ્યો અને દરેક વ્યક્તિએ પોતાના અંગનો એક જે ટુકડો હોય પોતાના શરીરનો તે યજ્ઞમાં તેમણે આહુતિ આપી। કોઈએ પોતાના હાથ આપ્યા, કોઈએ પગ આપ્યા, કોઈએ આંગળી આપી, તેવી રીતે આ યજ્ઞને સંપન્ન કરવા આવ્યો।
જ્યારે આ યજ્ઞ સંપન્ન થયો ત્યારે મા રાજરાજેશ્વરી ત્રિપુર સુંદરી ખૂબ જ પ્રસન્ન થઈ ગઈ અને પોતાના ભક્તો, પોતાના બાળકોના પોકારથી દોડીને આવી જાય છે. અને ત્યારબાદ જ્યારે તે દોડીને આવે છે તો તેમની સાથે બીજી તેમની 15 નિત્યાઓ એ પણ પ્રાગટ્ય સ્વરૂપ થાય છે. માતાનું આ પ્રાગટ્ય સ્વરૂપ તેમની 15 જે નિત્યા છે તેમની સાથે થાય છે. અને જે 16મું સ્વરૂપ છે તે સ્વયં માતાજી 16 એટલે કે ત્રિપુરા સુંદરીનું છે. ત્યારે વારાહી જે દેવી છે તેમના નેતૃત્વ હેઠળ માતાજીનું આ યુદ્ધ થાય છે અને માતાજી અને તેમની 15 નિત્યાઓ જે છે તેમના દ્વારા ભંડાસુરનો વધ કરવામાં આવે છે. હવે પ્રશ્ન એ થાય છે કે માતાજીને કયા સ્થાન ઉપર બિરાજમાન કરવા જોઈએ. ત્યારે વિશ્વકર્મા ભગવાનને બોલાવવામાં આવે છે અને શ્રીયંત્ર બનાવડાવવામાં આવે છે, શ્રીયંત્રની સ્થાપના કરવામાં આવે છે. ત્યારે શ્રીયંત્રનું જે વચ્ચે મધ્ય બિંદુ છે તે મધ્ય બિંદુમાં સાક્ષાત જે મણિદીપ છે માતા ત્રિપુરા સુંદરી રાજરાજેશ્વરી ત્યાં બિરાજમાન થયેલા છે અને આજુબાજુ તેમની 15 નિત્યા જે છે તેઓ પણ માતા સાથે બિરાજમાન કરવામાં આવી રીતે શ્રીયંત્રની પૂજા કરવી પણ ખૂબ જ અનિવાર્ય બની જાય છે. જ્યારે પણ મા ત્રિપુરા સુંદરીની પૂજા કરીએ છીએ ત્યારે શ્રીયંત્રની પૂજા અનિવાર્ય કરવાની બને છે. મા ત્રિપુરા સુંદરી જે છે તે શ્રીયંત્રમાં બિરાજમાન થયેલા દેવી છે, જે સાક્ષાત પૂરા બ્રહ્માંડ જે છે તેને સર્વોચ્ચ રીતે પોતાના દયા ભાવથી આશીર્વાદ આપતા રહે છે. તો આ રીતે મા ત્રિપુરા સુંદરીનો ઉદ્ભવ થયો અને ત્યારબાદ શ્રીયંત્રમાં તેમને સ્થાન બિરાજમાન કરવામાં આવ્યું. તો આ ત્રિપુરા સુંદરીની સાધના પણ દક્ષિણાવાન છે, એટલે કે તેમની સાધના તંત્ર વિદ્યામાં તો થાય જ છે, પરંતુ સાત્વિક સાધના પણ મા ત્રિપુરા સુંદરીની કરી શકાય છે. તેમના મંત્રોના બીજ દ્વારા પણ તમે તેનું ઉચ્ચારણ કરીને માતાની કૃપા મેળવી શકો છો. નમસ્કાર.